દિવાળીના પર્વની ઉજવણી દરેક લોકો કરતા હોય છે। જેની પાસે વધુ પૈસા છે એ ફરવા માટે જતા હોય છે, જેની પાસે મધ્યમ વર્ગના છે એ લોકો પોતાના કપડાં ખરીદતા હોય છે અને ફટાકડા પણ ખરીદતા હોય છે અને મીઠાઈઓ પણ ખરીદતા હોય છે। પરંતુ જેની પાસે કંઈ નથી, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, આવા લોકો મીઠાઈઓ પણ ખરીદી શકતા નથી, પોતે કપડાં પણ ખરીદી શકતા નથી અને આવા લોકોની મદદે જ્યારે કોઈ કર્મચારીઓ આવતા હોય છે ત્યારે આ ગરીબ પરિવારોમાં ખુશી જોવા મળતી હોય છે। આવો વિડીયો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ। એ વિડીયો હતો બેચરાજી પોલીસ સ્ટેશનના પીઆઈનો। ત્યારે એક બીજો વિડીયો પણ અમારી પાસે આવ્યો છે, એ વિડીયો પણ તમારા સમક્ષ પહોંચાડવો અમારા માટે જરૂરી છે અને જેથી આ સમાચાર બનાવવાની અમને ફરજ પડી છે, જેની આજે વાત કરવી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો દિવાળીનો પર્વ હોય એટલે તમામને આ પર્વ ઉજવવાની ખુશી હોય છે, એટલે પોતાની શક્તિ મુજબ આ પર્વ ઉજવતા હોય છે। જેની પાસે વધુ પૈસા છે એ અન્ય રાજ્યોમાં ફરવા જતા હોય છે, કોઈ પોતાના જિલ્લો છોડીને બહાર પણ જતા હોય છે। આ રીતે આ પર્વની ઉજવણી કરતા હોય છે। કોઈની પાસે જે મધ્યમ વર્ગના લોકો છે તેમની પાસે માત્ર આ પર્વ ઉજવવા માટે કપડાં લેવાની શક્તિ છે, મીઠાઈ ખરીદવાની શક્તિ છે અને ફટાકડા ખરીદવાની શક્તિ છે, તો એ મુજબ આ પર્વની ઉજવણી કરતા હોય છે। પરંતુ જેની પાસે પૈસો નથી, જે ગરીબ લોકો છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, આવા લોકો પાસે પૈસા નથી, એ પોતાના ઘરમાં જ રહીને આ દિવાળીનો પર્વ ઉજવતા હોય છે। ત્યારે આ ગરીબ લોકોના વારે કેટલાક કર્મચારીઓ આવતા હોય છે। આપણે થોડા સમય અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયો હતો બેચરાજીનો। દાનેશ્વરી હોય છે અને આ દાનેશ્વરી હોવાના લીધે આ દિવાળી અલગ રીતે ઉજવતા હોય છે। ત્યારે આવો જ એક વિડીયો મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા અને તેમના સ્ટાફ દ્વારા પોલીસના વાહનો લઈને ગરીબ લોકો જ્યાં રહે છે, ઝૂંપડપટ્ટી છે એ વિસ્તારમાં જાય છે। ત્યાંથી આ ગાડીઓમાં બાળકોને બેસાડે છે અને ત્યારબાદ બજારમાં આ લોકોને લઈ આવે છે અને ત્યાં લઈ આવ્યા બાદ સારી જે દુકાનો છે તેમાં આ બાળકોને કપડાં પણ લઈ આપે છે અને મીઠાઈઓ, ફટાકડા આ બધું લઈ આપે છે અને આ રીતે આ ઉજવણી કરે છે। ત્યારે આવી જ ઉજવણી ફરી એક વિડીયો અમારી પાસે આવ્યો છે। આ વિડીયો તમારી સમક્ષ પહોંચાડવો અમારા માટે જરૂરી છે, કારણ કે આ દાનેશ્વરી છે, ગરીબ લોકોને દાન કરતા હોય છે, એટલે તેઓને પણ ઉત્સાહ જાગે અને ફરીથી આવા લોકોને મદદ કરે એ માટે તમારી સમક્ષ લાવવાની અમારી ફરજ પડી છે। તો એક અમારી પાસે આવ્યો છે અને જેની વાત કરવી છે લુણાવાડા વિસ્તારમાં નાના નાના ભૂલકાઓને મીઠાઈ અને ફટાકડા આપીને આ ઉજવણી કરતા કેટલાક અધિકારીઓ જોવા મળ્યા હતા, જેમાં બીંગ હ્યુમન ગ્રુપના દયાળુ દાતાઓ, જેમાં કુણાલભાઈ સેવક જેઓ સીએ છે, પ્રજાપતિ આશીષ કે જેમ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી છે, અંકુરભાઈ પટેલ, રમેશભાઈ વણકર, રીતેશભાઈ સોલંકી પટેલ, ચારવી નિકુલ કુમાર, દમહી મુકેશ પરમાર દ્વારા આજે આજુબાજુના વિસ્તાર છે, લુણાવાડાના આજુબાજુના જે વિસ્તાર છે તેમાં વસતા જે ગરીબ લોકો છે તે ગરીબ લોકોને 500 લોકોને આ નમકીનના પેકેટ આપવામાં આવ્યા હતા, મીઠાઈઓ આપવામાં આવી હતી, બાળકોને ફટાકડા પણ આપવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર જે સેવાકીય પ્રવૃત્તિ છે આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહીસાગરના એસઓજી પીઆઈ વિમલ ધરોડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે આ દિવાળીની ઉજવણી કરી હતી। આવા કર્મચારીઓ, આવા અધિકારીઓ દિવાળીના પર્વમાં બીજાને ભૂલતા નથી, ગરીબ લોકોને ભૂલતા નથી, દાન કરતા હોય છે અને તેમની દિવાળી પણ સુધારતા હોય છે। આમ અનોખી દિવાળી કરતા આ અધિકારીઓ જોવા મળે છે। આપણે થોડા સમય અગાઉ બેચરાજીનો વિડીયો જોયો હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા પણ આ રીતે દિવાળીનો માહોલ ઉજવી રહ્યા હતા, દિવાળીનો પર્વ ઉજવી રહ્યા હતા। ત્યારે લુણાવાડા વિસ્તારમાં પણ આ રીતે કેટલાક કર્મચારીઓ દિવાળી ઉજવતા જોવા મળ્યા હતા। ત્યારે તમારા વિસ્તારમાં પણ આવા કર્મચારીઓ છે, આવા દાનેશ્વરી દાતાઓ છે અને એના વિડીયો તમારી પાસે છે તો અમને જરૂર મોકલજો, કારણ કે લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।